આજે આપણે સંકલનની અંદર પહેલી એક્સરસાઇઝ શરૂ કરીશું. આની પહેલા આ એક્સરસાઇઝ નંબર 2 પહેલી એક્સરસાઇઝ આપણે જોઈ ગયા છીએ. આ એક્સરસાઇઝ નંબર 2 શરૂ થશે. હવે એમાં ખાસ કરીને આગળના લેક્ચરમાં આપણે નિરીક્ષણની રીત જોઈ હતી. આપણે એ પણ જોઈ ગયા હતા કે વિકલન અને સંકલન એકબીજાની વ્યસ્ત ક્રિયાઓ છે. કોઈ વિધેયનું વિકલન કરો, જે મળે એનું ફરી સંકલન કરો તો પાછું એનું એ વિધેય આવી જાય, આપણે જાણીએ છીએ. એના આધારે આપણે નિરીક્ષણની રીતના 10 એક્ઝામ્પલ પહેલી એક્સરસાઇઝમાં જોયા હતા. હવે બીજી એક્સરસાઇઝમાં આપણે થોડાક આગળ વધીએ અને આ 10 સૂત્રને આપણે યાદ કરી લઈએ. તમે અત્યારે 10 સૂત્ર મૌખિક રીતે મેં કહ્યું છે તે રીતે 25 વખત લખી અને મોઢે બોલી અને તૈયાર કરી લીધા હશે. હજુ પણ જો કોન્ફિડન્સ ના આવતો હોય તો સૂત્રો વિના મિત્રો ચાલશે જ નહીં. સૂત્રો તૈયાર કરવા જ પડશે. એટલે સૂત્રને ફરી યાદ કરી લો. આ 10 સૂત્રો x⁻n નું વિકલન મેં ટેકનિક બતાવી છે. ઘાતાંકમાં એક ઉમેરો અને એના વડે ભાગો. પછી 1/x નું log mod x, એકના છેદમાં કંઈ હોય તો એનું log mod થઈ જાય. પછી sin નું -cos, cos નું sin. પછી ખાસ આ બે યાદ રાખો, sec² નું tan, કારણ tan નું વિકલન sec² છે તો sec² નું સંકલન tan થાય જ. cosec² નું -cot, કારણ -cot નું વિકલન cosec² થાય છે, આપણે જાણીએ છીએ. sec * tan એનું સંકલન sec, કારણ sec નું વિકલન sec * tan છે. -cosec નું વિકલન cosec * cot છે, માટે cosec * cot નું સંકલન -cosec થાય. e⁻x નું e⁻x છે અને a⁻x નું a⁻x log a છે, કારણ આનું વિકલન આ થાય, માટે આનું સંકલન આ થાય. આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે મિત્રો. હવે એક્સરસાઇઝ 2 શરૂ કરીએ છીએ. રકમ અહીંયા 10 મેં લખેલી છે. જો સૌપ્રથમ પહેલો એક્ઝામ્પલ, આ બે સહગુણક છે, x² છે તો આ પહેલું સૂત્ર, જે ઘાતાંક હોય એમાં એક ઉમેરો અને એના વડે ભાગો. આમાં ઘાતાંકમાં 2 છે તો એમાં એક ઉમેરો એટલે 3 થાય, એના વડે ભાગો. e⁻x નવમું સૂત્ર જુઓ, e⁻x નું e⁻x c. આ જવાબ દાખલો કરો. આ બીજો એક્ઝામ્પલ, આ 2 સહગુણક છે, એમને x ની 1 ઘાત છે, માટે 1 માં 1 ઉમેરો એટલે 2/2 -3. cos નું સંકલન જોઈ લો, cos નું sin થાય છે અહીંયા, એટલે cos નું sin x e⁻x c. આ જવાબ. બીજો એક્ઝામ્પલ ખતમ. મિત્રો આવા દાખલાઓ છે, બધા દાખલાઓ આવા છે, ખાલી સૂત્રો મૂકવાના છે. અહીંયા જુઓ, આ 2x 2 માં 1 ઉમેરો 3 અને 3 વડે ભાગો. -3 sin નું -cos થાય. જુઓ 3 નંબરનું સૂત્ર જુઓ, sin નું -cos ને માઈનસ આગળ આવશે એટલે પ્લસ થઈ જશે, એટલે cos x પ્લસ 5, આ 5 એમને ગુણ્યા √x. √x એટલે શું? તો x ની 1/2 ઘાત. હવે ઘાતાંકમાં 1/2 છે, એમાં એક ઉમેરો 1/2 + 1 એટલે 3/2 થાય. તો 3/2 / 3/2 આવું થશે. જો હવે છેદનો છેદ અંશમાં આવે એટલે આ 2 છે અંશમાં જશે, ગુણ્યા 2 આવું થઈ જાય એટલે 5 * 2 = 10 થઈ જશે. તો આટલું મૌખિક રીતે તમારે ગણતરી કરવાની. આ દાખલો પૂરો. આ જુઓ ઇન્ટિગ્રેશન, આને પહેલા સાદું રૂપ આપીએ. હજુ આપણે સંકલન કરતા નથી. x² * 1 એટલે x² - x² છેદમાં x² ઉડી જાય એટલે 1 આવું થશે, એટલે dx થશે. તો આનું સંકલન x³ છેદમાં 3 -1 નું x થાય પ્લસ c. આ જવાબ. દાખલો પૂરો. આ પ્રમાણે બધા જ દાખલાઓ છે મિત્રો. જુઓ પાંચમો એક્ઝામ્પલ, આ a x² છે એટલે ax³ / 3 પ્લસ b સહગુણક છે
x ની એક ઘાત છે એટલે 1 માં 1 ઉમેરો એટલે 2 થાય પ્લસ c અચળ એમ અને ઇન્ટુ 1 વધે 1 c ઇન્ટુ 1 1 નું સંકલન x થાય એટલે x પ્લસ c આ એક્ઝામ્પલ ખતમ આ એક્ઝામ્પલ પૂરો એની નિશાની સૂચવે છે આનું પહેલા સાદું રૂપ આપો હું સંકલન નથી કરતો x ઘન ભાગ્યા x સ્ક્વેર એટલે x થશે -1 x સ્ક્વેર એટલે x ની -2 ઘાત થશે તો આ સંકલન થયું સંકલન નથી હજુ સાદું રૂપ થયું હવે સંકલન કરીએ છીએ x ની એક ઘાત છે આ x ની એક ઘાત એટલે x સ્ક્વેર અપોન 2 થાય માઈનસ અહીંયા x ની -2 ઘાત છે એમાં એક ઉમેરો એટલે -1 થાય છેદમાં જે ઘાત આવે એના વડે ભાગો આવું થશે એટલે આનો જવાબ આવશે x²/2 આ માઈનસ માઈનસ પ્લસ થઈ જશે x ની -1 ઘાત એટલે 1/x c આ જવાબ થશે હવે આનાથી આગળ અહીંયા જુઓ તો આનું x ની 2/3 ઘાત છે તો 2/3 માં 1 ઉમેરો તો 3 ને 2 5 5/3 થાય તો અહીંયા x ની 5/3 ઘાત અને છેદમાં 5/3 વડે ભાગો 1 નું x થાય પ્લસ c છેદનો છેદ અંશમાં લઈ જાઓ આટલું સાદું રૂપ તમે ડાયરેક્ટ મૌખિક રીતે કરી શકતા હો તો આ વધારાનું પદ લખવાની જરૂર નથી આ એક્ઝામ્પલ ખતમ જો અહીંયા જુઓ ફરીથી આ 2/3 ઘાત છે આમાં 1 ઉમેરો એટલે x 5/3 થાય અને છેદમાં 5/3 થયું પ્લસ e⁻x નું e⁻x અને 1/x નું log mod x પ્લસ c આ 1/x નું જો બીજા નંબરનું સૂત્ર log mod x સંકલન થાય આ છેદનો છેદ અંશમાં લઈ જાઓ એટલે આનું સાદુરૂપ આવું થશે બાકીના પદ એમ રહેશે પ્લસ c આ જવાબ આઠમો એક્ઝામ્પલ પૂરો આ એક્ઝામ્પલમાં આપણે સાદુરૂપ નથી આપતા પહેલા સંકલન નથી કરતા પહેલા સાદુરૂપ આપી દઈએ આ ત્રણ પદ છે અંશમાં છેદમાં એક જ છે દરેકે દરેક પદના છેદમાં છેદ લઈ લો x ઘન છેદમાં x સ્ક્વેર એટલે x થશે પ્લસ 5x²/x² x² ઉડી જાય એટલે 5 વધે માઈનસ 4x ની -2 ઘાત આવું સાદુરૂપ થયું હવે આનું સંકલન કરો તો x ની એક ઘાત છે એટલે એનું સંકલન x²/2 5 1 ની કિંમત સંકલન x માઈનસ આ 4x ની -2 ઘાતમાં 1 ઉમેરો પહેલા નંબરના સૂત્રનો ઉપયોગ એટલે -1 છેદમાં -1 પ્લસ c થાય આ પદ એમને આ આપણો મિત્રો જવાબ થશે માઈનસ માઈનસ પ્લસ થશે 4/x પ્લસ c આ જવાબ હવે આ 10મા એક્ઝામ્પલ જુઓ ધ્યાનથી જુઓ મિત્રો ધ્યાનથી જુઓ આ a - b નો વર્ગ નું વિસ્તરણ કરો a વર્ગ એટલે x માઈનસ 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ એટલે 2 પ્લસ 1/√x નો વર્ગ એટલે 1/x dx આ વિસ્તરણ કર્યું હવે આપણું સંકલન x ની એક ઘાત સંકલન x ની એક ઘાત તો x ની 1 + 1 એટલે 2 ઘાત છેદમાં 2 એટલે x²/2 - 2 અચળ ભાગ 1 નું સંકલન x પ્લસ log x નું 1/x નું log mod x પ્લસ c આ જવાબ આ એક્ઝામ્પલ 10 પૂરા જો માત્ર દરેક એક્ઝામ્પલમાં તમે જોઈ શકો છો માત્ર સૂત્ર ઉઠાવી મૂકવાનું છે તમારે કશું જ બીજું કરવાનું નથી રીત યાદ રાખો સૂત્રો અતિ મહત્વના છે યાદ રાખો સૂત્ર વિના કશું તો આપણે આ 10 એક્ઝામ્પલ જોયા હવે પછી આપણે 1 બાય 1 બધા જ એક્ઝામ્પલ આ રીતે જોતા જઈશું તો હવે
11મો એક્ઝામ્પલ હું આમાં થોડું સુધારી દઉં છું. આ 10મો એક્ઝામ્પલ મિત્રો સ્ક્રીનશોટ લઈ લેજો અને લખી લેજો. હવે આ 11મો એક્ઝામ્પલ તો અહીંયા પ્લસ છે √x + 1/√x અને dx અહીંયા વર્ગ નથી. આ 11મો એક્ઝામ્પલ માત્ર આટલો છે તો એનો જવાબ શું થશે વિચારો. તો આનો જવાબ થશે √x નું સંકલન આ થશે એ √x એટલે x ની 1/2 વત્તા 1/x ની 1/2 એટલે અંશમાં લઈ જાવ તો -1/2 dx આ સાદુરૂપ થયું. હવે આનું સંકલન કરો તો x^(3/2/3/2) પ્લસ x^(-1/2) આમાં એક ઉમેરો -1/2 + 1 એટલે +1/2 થશે /1/2 પ્લસ c. હવે જુઓ છેદનો છેદ અંશમાં લઈ જાઓ તો બગડો અહીંયા આવી જશે, આ નીકળી જશે, પછી આ બગડો અહીંયા આવી જશે, આ નીકળી જશે, પ્લસ c. આ જવાબ આ 11મો એક્ઝામ્પલ છે એના જેવો જ હતો એટલે મેં આમ જ સુધારી દીધો છે. તમે હવે આ બધા એક્ઝામ્પલ 1 બાય 1 તમારા ફેર નોટબુક ની અંદર ઉતારી લો. સારા અક્ષરે રકમ વ્યવસ્થિત લખો, જવાબ જ્યાં શરૂ થાય ત્યાં જવાબ કરી આન્સર કરી અને લખો અને એક્ઝામ્પલ પૂરો થાય ત્યાં ફૂલ સ્ટોપ કરો, એક લીટી છોડી દો, ત્યાર પછી બીજો એક્ઝામ્પલ લખો. પરીક્ષામાં રિવિઝનમાં તમને આ નોટબુક ખૂબ જ ઉપયોગી બનશે. તો હવે આટલા એક્ઝામ્પલ આ 10 સૂત્રોને ફરી યાદ કરી લો. હવે પછી આપણે 12મા એક્ઝામ્પલ થી આગળ વધીશું. પહેલા આટલા ઉતારી લો ચોપડા. જો મિત્રો 11 એક્ઝામ્પલ જોયા પછી હવે આ એક્ઝામ્પલ 12 જો અંશમાં 3 પદ છે 1 2 3 બધાના છેદમાં √x છે એટલે આ પહેલું પદ x3 છેદમાં √x એટલે x ની 1/2 અને અંશમાં લઈ જાવ ઘાતાંક માઈનસ થઈ જાય એટલે 3 - 1/2 થઈ જાય, આવ થઈ જાય 3 દુ 6 6 માંથી 1 જાય એટલે 5 દૂત્યાંશ થશે. તો પહેલા હું આનું સાદુરૂપ આપું છું x^5/2 પ્લસ અહીંયા x ની 1 ઘાત છે તો એના છેદમાં x^1 - 1/2 એટલે આ થશે 3x^1/2 પ્લસ 4 અને x^1/2 ને ઉપર લઈ જાઓ એટલે -1/2 dx. આને મેં પદોને છૂટા પાડ્યા. હવે આનું સંકલન કરું છું મિત્રો. x^5/2 5/2 છે તો 5/2 આનું સંકલન પહેલા સૂત્ર મુજબ આ ઘાતાંકમાં 1 ઉમેરો એટલે શું આવશે 7/2 તો 7/2 થી ભાગો છેદનો છેદ અંશમાં એટલે આ હવે ડાયરેક્ટ લખવાની રીત શીખો. 2x^7/2 એક સ્ટેપ વધારે લખો 2x^7/2 upon 7/2 છેદનો છેદ અંશમાં ગયો પ્લસ આ x^1/2 માં 1 ઉમેરો એટલે 3/2 આ 3 સહગુણક હતો અહીંયા 3/2 આવે છેદનો છેદ અંશમાં એટલે આ 2 આ 3 સાથે ગુણાશે એટલે અહીંયા 6 આવશે પ્લસ આ 4 into x^-1/2 માં 1 ઉમેરો એટલે +1/2 છેદમાં 1/2 આ 2 છેદનો છેદ અંશમાં જાય એટલે અહીંયા 8 થશે છેદમાં 1 પ્લસ c. આ જવાબ. ચલો મિત્રો પહેલો એક્ઝામ્પલ ખતમ. હવે બીજા એક્ઝામ્પલમાં જરા ધ્યાનથી જુઓ. આના પહેલા તો હું સાદુરૂપ આપી દઉં. આ બંનેમાંથી x² કોમન એટલે x - 1 પ્લસ આમાંથી 1 કોમન એટલે x - 1 છેદમાં x - 1 x - 1 અવયવ કોમન એટલે ઉડી ગયા એટલે ફક્ત વધ્યું x² + 1 આટલું જ વધ્યું. હવે આનું સંકલન કરો પહેલા સૂત્ર મુજબ x3/3 1 નું x પ્લસ c ખતમ. એક્ઝામ્પલ 4 બધા એક્ઝામ્પલ આવા. હવે આનું થોડું સાદું રૂપ આપી દઈએ તો ઇન્ટિગ્રેશન 1 * √x √x એટલે x ની
ની 1 હાફ ઘાત માઈનસ આ x ની 1 ઘાત અહીંયા 1 હાફ ઘાત એટલે x ની 3/2 ઘાત આ મેં સાદુરૂપ આપ્યું કૌંસ છોડી અને √x ને અંદર ગુણી દીધા. હવે પદ છૂટા પડી ગયા. હવે સંકલન કરો તો આ ઘાતાંકમાં 1 ઉમેરો એટલે x રેઝ ટુ 3/2 upon 3/2 minus x રેઝ ટુ આ 3/2 છે એમાં 1 ઉમેરો એટલે 5/2 થાય 5/2 upon 5/2 plus c આ જવાબ. હવે આટલી ગણતરી થોડીક ડાયરેક્ટ કરતા શીખજો. પરીક્ષાની અંદર સમય બહુ મહત્વનો હોય છે એટલે બિનજરૂરી સ્ટેપ ઉમેરવા નહીં. હવે આ √x ને પહેલા અંદર હું ગુણી દઉં તો અહીંયા x ની 2 ઘાત છે 2 વત્તા અડધી એટલે 5/2 થયું પ્લસ 2 આ 1 અને આ અડધો દોઢ એટલે 3/2 થયું આ 3 x ની 1/2 ઘાત થઈ. આ પદને મેં છૂટા પાડ્યા. હવે આનું સંકલન આ 3 તો હતું જ x આમાં 1 ઉમેરો એટલે 7/2 upon 7/2 છેદનો છેદ અંશમાં લઈ ગયો છું પ્લસ 2 x રેઝ ટુ આમાં 3/2 માં 1 ઉમેરો 5/2 છેદમાં 5/2 2 છેદનો છેદ અંશમાં પ્લસ 3 x રેઝ ટુ 1/2 માં 1 ઉમેરો એટલે 3/2 ભાગ્યા 3/2 છેદનો છેદ અંશમાં. હવે આપણો જવાબ આવ્યો 6/7 x રેઝ ટુ 7/2 આ 2 નું 4 એટલે 4/5 x રેઝ ટુ 5/2 પ્લસ આ 3 ઉડી ગયા એટલે 2x રેઝ ટુ 3/2 પ્લસ c આ જવાબ. આ એક્ઝામ્પલ ખતમ. જો માત્ર સાદુરૂપ સિવાય કશું જ નથી. હવે આમાં જુઓ આવું એક સૂત્ર તમે log માં ભણી ગયા 11મા ધોરણમાં. હું તમને યાદ કરાવું છું કે e રેઝ ટુ log x બેઝ e આ આધાર થયો આ ઘાતાંક કહેવાય અને આખી ઘાત કહેવાય. આવું મેં શીખવાડ્યું. હવે ઘાતાંકમાં log હોય ઘાતાંકમાં log છે એ log નો આધાર અને ઘાતનો આધાર આ બંને સરખા હોય તો આટલું સહી થઈ જાય. આનું સાદુરૂપ x થાય. તો પહેલામાં પહેલું આ ઘાતાંકનો નિયમ બીજો એ છે કે n log x ઘાતાંકનો નિયમ. તો આ ઘાતાંક ઉપર લઈ જવાય એટલે log x ની n ઘાત. તો આ જે 5 છે એ અહીંયા જશે. તો આ નિયમ મુજબ આ મેં 11મા ધોરણનું તમને યાદ કરાવ્યું. તો આ નિયમ મુજબ પહેલાનું સાદુરૂપ આપી દઈએ તો અહીંયા આવું થશે e રેઝ ટુ log x રેઝ ટુ 5 માઈનસ e રેઝ ટુ log x રેઝ ટુ 4 છેદમાં e રેઝ ટુ log x ક્યુબ માઈનસ e રેઝ ટુ log x સ્ક્વેર dx. આવું થયું. હવે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે આનો આધાર લખેલો નથી એટલે e છે. આનો આધાર ને આનો આધાર સરખો છે આટલું સહી થઈ જાય. તો આનું સાદુરૂપ આટલું થયું x ની 5 ઘાત માઈનસ x ની 4 ઘાત છેદમાં x ની 3 ઘાત અને 2 ઘાત. હવે આમાંથી કોમન કાઢો x રેઝ ટુ 4 x રેઝ ટુ 4 કોમન કાઢો એટલે કૌંસમાં x - 1 અને આમાંથી x સ્ક્વેર કોમન કાઢો તો x - 1 આવું વધે. જોઈ લો x રેઝ ટુ 4 x - 1 x રેઝ ટુ 2 આ x - 1 બંને ઉડી જાય એટલે x રેઝ ટુ 4 upon x સ્ક્વેર એટલે માત્ર રહેશે x સ્ક્વેર dx. તો આનું સાદુરૂપ આટલું જ થયું. હવે આનું સંકલન 2 માં 1 ઘાત ઉમેરો છે એના વડે ભાગો પ્લસ c આ જવાબ. આ એક્ઝામ્પલ ખતમ. તો મિત્રો આ 12 થી 12 પછી આ 13 આ 14
15 અને 16 એક્ઝામ્પલ આપણે જોઈ ગયા. એક મિનિટ, વધુમાં વધુ 2 મિનિટમાં એક્ઝામ્પલ થઈ શકે એટલા સરળ એક્ઝામ્પલ છે. આ જે સૂત્રો છે એને વારંવાર પુનરાવર્તન કરો અને સૂત્રનો ઉપયોગ એક્ઝામ્પલમાં કરો તો બહુ જ સરળતાથી એક્ઝામ્પલ ગણી શકાય. સંકલન તમે કલ્પના નહીં કરી હોય કે આટલું બધું સહેલું છે. એટલું સરળ સંકલન છે અને મારી સાથે હું જે ઇન્સ્ટ્રક્શન તમને આપું છું એ પ્રમાણે જો કરતા જશો તો તમને બિલકુલ સંકલન સરળ લાગશે, તમને મજા આવશે, ગણવાની પણ મજા આવશે. રોજે રોજનું તૈયાર કરી દેવાનું. હવે આપણે 17મા એક્ઝામ્પલથી આગળ વધીશું. જો મિત્રો 17 થી 22 એક્ઝામ્પલ આપણે જોઈએ તો પહેલા 17મો એક્ઝામ્પલ જુઓ. આ 4 into e raised to 3x છે મિત્રો. e raised to 3x છે. જો e raised to x હોય તો એનું સંકલન e raised to x થાય છે. પણ જ્યારે ચલ x ને બદલે એનું સુરેખ વિધેય હોય, અહીંયા 3x છે અથવા 3x 5 હોય તોય ચાલે, આ સુરેખ વિધેય કહેવાય. ax b સુરેખ સ્વરૂપ કહેવાય. તો અહીંયા 3x છે ત્યારે એનું સંકલન આ સૂત્ર મુજબ e raised to 3x નું સંકલન e raised to 3x અને x ના સહગુણક વડે ભાગવું પડે. આ વિશિષ્ટ સૂત્ર છે. આ વિશિષ્ટ સૂત્ર છે, યાદ રાખો. જો આ દરેકે દરેક સૂત્રો છે એ વિશિષ્ટ સૂત્રો કેવી રીતે હમણાં હું બતાવું છું તમને. તો e raised to 3x જ્યારે ચલ x ને બદલે x નું સુરેખ પદાવલી હોય તો સુરેખ પદાવલીને ચલ x માની લઈને સાદા સંકલનની જેમ સંકલન કરી દેવામાં આવે છે અને સંકલન થઈ ગયા પછી x ના સહગુણક વડે ભાગવામાં આવે છે. આ વિશિષ્ટ સૂત્ર છે, આ પ્રમેય છે એનું સૂત્ર છે. એટલે e raised to 3x નું e raised to 3x upon 3 થાય પ્લસ 1 નું x પ્લસ c આ જવાબ. હવે આ એક્ઝામ્પલ જુઓ મિત્રો. આ જ્યારે સંકલનના છેદમાં રૂટ વાળું હોય તો 9મા ધોરણથી આપણે જાણીએ છીએ કે આવું હોય તો શું કરવાનું, તો સમયકારક અવયવ વડે ગુણવાનું. એનો મતલબ બીજા શબ્દોમાં કહીએ તો કરણી લેવાની. તો આને ઉપર અને નીચે અહીંથી આમ કરો. આને x a x b વડે ગુણો અને ભાગો. આના વડે ગુણ્યા અને ભાગ્યા dx છેલ્લે સમજવાનું. એટલે આનું સાદું શું થશે, આ અંશ એમને √x a √x b છેદમાં આ a b a b a2 b2 ની જેમ અવયવ થાય. a2 એટલે x a x b dx. હવે જુઓ આ x ઉડી ગયા તો છેદમાં શું વધ્યું, a b. તો a b તો અચળ છે, અચળને સંકલનમાંથી બહાર કાઢી શકાય એટલે હું એને અચળને સંકલનમાંથી બહાર કાઢી દઉં. હવે વધ્યું આ x a એની 1/2 માઈનસ આ વધ્યું x b એની 1/2 આખાનું dx. હવે આનું સંકલન કરવું છે તો આ તો a b એમને છે. આ હવે ખાસ ધ્યાન રાખો કે આ માત્ર x 1/2 હોય તો આનું સંકલન તમે શું કરો છો, આમાં એક ઉમેરો એટલે 3/2 upon 3/2 થાય. પરંતુ જો આમ હોય કે 2x 5 આની 1/2 હોય તો આ x ની જગ્યાએ શું આવ્યું, સુરેખ પદાવલી. તો સુરેખ પદાવલીની રીતે થાય, આમ જ થાય, પરંતુ x નો જે સહગુણક હોય એના વડે ભાગવામાં આવે. ફરક આટલો પડે. આ પ્રમેય છે, વિશિષ્ટ સૂત્ર છે. તો અહીંયા આ x ની સુરેખ પદાવલી છે તો આખા ચલને x માની લો. એટલે ચલો આ આપણે x માની લીધો. આ x આમાં એક ઉમેરો એટલે 3/2 upon 3/2 આવું થશે. માઈનસ આનું સંકલન, આ પણ સુરેખ પદાવલી છે એટલે એને પણ ચલ માની લઈએ અને x ના સહગુણક વડે ભાગવાનું એટલે અહીંયા ગુણ્યા 1
અહીંયા ગુણ્યા 1 આવે આવું આવશે પ્લસ c પણ ગુણાકારમાં 1 તો લખવાની જરૂર નથી કારણ કે 3/2 ગુણ્યા 1 એટલે 3/2 જ થાય છેદનો છેદ અંશમાં લઈ લો અહીંયા છેદનો છેદ અંશમાં 2 કોમન એટલે 2/a - b into bracket x plus a raised to 3/2 x plus b raised to 3/2 plus c આ જવાબ મિત્રો આટલો સરળ એક્ઝામ્પલ છે હવે આપણે અહીંયા જોઈએ તો sin નું સંકલન અહીં જોઈ લો માઈનસ cos થાય તો આ માઈનસ cos x પ્લસ હવે cos નું સંકલન અહીં જોઈ લો sin x થાય તો sin x પ્લસ c આ દાખલો પૂરો ખતમ અહીંયા જુઓ sec સ્ક્વેર છે પહેલા હું સાદુરૂપ sec સ્ક્વેર ને છેદમાં લઈ જાવ એટલે cos સ્ક્વેર થાય cosec સ્ક્વેર ને અંશમાં લઈ જાવ એટલે sin સ્ક્વેર થાય dx આ શું થયું tan સ્ક્વેર x થયું tan સ્ક્વેર x થયું મિત્રો હવે આપણે આગળ સાદુરૂપ જોઈએ હવે કેટલીક હિન્ટ આપતો જાઉં છું સંકલન કરવાની શોર્ટકટ રીત કેટલીક આપતો જાઉં છું જેમ જેમ જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં આપતો જઈશ હવે યાદ રાખો અને આ બધી હિન્ટ હું તમને WhatsApp ના માધ્યમથી આપવાનો છું તમારે તમારી ફેર નોટબુકમાં ઉતારી લેવાની છે આ જોઈ લો આ જે અનિયત સંકલનના સૂત્રો પણ આમાં છે દાખલાઓ ગણવા માટેની અગત્યની હિન્ટ્સ છે આ બધા સૂત્રો આ 1 થી 10 સૂત્રો છે જોઈ લો ધ્યાનથી જોઈ લો 1 થી 10 સૂત્રો જે મેં લખેલા છે પછી આ વિભાગ 1 ના સૂત્રો છે પછી વિભાગ 2 ના 3 ના આવશે હવે આદેશ લેવા માટે આદેશની રીત પછી આવશે ત્યાર પછી ખબર પડશે એ પ્રમાણે 1 બાય 1 આ બધી હિન્ટ હું તમને WhatsApp ના માધ્યમથી 1 બાય 1 મોકલીશ એટલે તમારે ફેર નોટબુકમાં જો ફેર નોટબુક બનાવો એની અંદર આ સૂત્રોને હિન્ટ માટે પહેલા 8-10 પેજ છોડી દેવાના પછી એક્સરસાઇઝ 1 લખવાની શરૂઆત કરવાની પહેલા 8-10 પેજમાં બધા જ સૂત્રોનું લિસ્ટ હું તમને જે રીતે કહું છું એ રીતે તમારે બનાવવાનું જેથી કરીને તમને પરીક્ષામાં ઉપયોગી બને એટલા માટે હવે પહેલી હિન્ટ યાદ રાખો સંકલનમાં જ્યારે tan સ્ક્વેર કે cot સ્ક્વેર આવે ત્યારે નિત્યસમનો ઉપયોગ કરવો યાદ રાખો શું યાદ રાખ્યું સંકલનમાં જ્યારે tan સ્ક્વેર કે cot સ્ક્વેર આવે ત્યારે નિત્યસમનો ઉપયોગ કરવાનો હવે 10મા ધોરણનું નિત્યસમ શું હતું 1 + tan સ્ક્વેર = sec સ્ક્વેર તો tan સ્ક્વેર બરાબર શું થાય sec સ્ક્વેર - 1 તો આ નિત્યસમ થયો તો tan સ્ક્વેર હોય તો sec સ્ક્વેર - 1 લખાય cot સ્ક્વેર હોય તો cosec સ્ક્વેર - 1 લખાય તો અહીંયા tan સ્ક્વેર છે એટલે અહીંયા શું લખાય sec સ્ક્વેર x - 1 આવું થયું tan સ્ક્વેર ની જગ્યાએ નિત્યસમ અહીંયા મેં તમને જે હિન્ટ આપી એનો ઉપયોગ કર્યો તમારે ખાસ યાદ રાખવાનું રહે છે કે સંકલનમાં જ્યારે tan સ્ક્વેર કે cot સ્ક્વેર આવે ત્યારે તેના નિત્યસમ sec સ્ક્વેર - 1 અને cosec સ્ક્વેર - 1 cot સ્ક્વેર હોય આનો ઉપયોગ કરવો હવે sec સ્ક્વેર નું સંકલન પાંચમું સૂત્ર જોઈ લો આનું સંકલન થાય tan x અને -1 નું x + c આ જવાબ હું આ રીતે લખું છું કારણ કે મારા એ જગ્યા ઓછી છે તમારા ચોપડામાં નોટબુકમાં જગ્યા ઓછી નથી તમારે 1 બાય 1 બરાબરની નીચે આ રીતે લખવાનું છે સ્ટેપ બાય સ્ટેપ આમ નથી લખવાનું યાદ રાખજો હવે આ એક્ઝામ્પલ પૂરો થયા પછી આનું સાદુરૂપ આપું છું sec * sec એટલે sec સ્ક્વેર પ્લસ sec * tan એટલે sec x tan x મેં કૌંસ છોડી માત્ર સાદુરૂપ આપ્યું છે સંકલન કર્યું નથી હવે sec સ્ક્વેર પાંચમું સૂત્ર મૂકો sec સ્ક્વેર નું tan x સંકલન થાય પ્લસ સાતમું સૂત્ર મૂકો sec * tan નું સંકલન sec x થાય એટલે આ થયું sec x + c આ જવાબ આ જ રીતે આનું પહેલા સાદુરૂપ આપી દઉં છું cosec સ્ક્વેર x પ્લસ cosec x * cot x dx આટલું થયું હવે cosec સ્ક્વેર નું સંકલન જોઈ લો છઠ્ઠું સૂત્ર -cot x તો આ થયું -cot x અને cosec * cot આઠમું સૂત્ર જુઓ -cosec x તો
cosec x c આ એક્ઝામ્પલ ખતમ. તો અહીંયા આપણે આ 17 થી 22 સુધીના દાખલાઓ જોયા સૂત્રોની મદદથી. તો આ જ રીતે બધા જ દાખલાઓ છે 1 બાય 1 ફેર નોટબુકમાં સારા અક્ષરે તમને પરીક્ષાના આગલા દિવસે વાંચવાનું ગમે એવા સરસ મજાના અક્ષરે અને વ્યવસ્થિત રીતે ફેર નોટ બનાવતા જજો જોડે જોડે. અને 1 બાય 1 બધા જ એક્ઝામ્પલ તમને ગણાવતો હું જાઉં છું. ચિંતા ના કરશો, તમે ખાલી સહેલામાં સહેલી ટેકનિક, સહેલામાં સરળ પદ્ધતિથી દાખલા ગણાવી રહ્યો છું. તો તમે માત્ર આ હું જે હિન્ટ આપું છું એને જ ફોલો કરજો. આ બધા ટેક્સ્ટ બુક ના જ દાખલાઓ છે. યાદ રાખો, ટેક્સ્ટ બુક ની બહારનો એક પણ દાખલો નથી. એ બધા તમે આવશો ત્યારે વર્કશીટ ની અંદર બધા એક્ઝામ્પલ હું તમને ગણાવીશ બહારના. તો આ બધા એક્ઝામ્પલ 1 બાય 1 17 થી 22 સુધી સ્ક્રીનશોટ લઈ અને ફેર નોટબુકમાં લખી લો. આપણે હવે 23માં એક્ઝામ્પલ થી આગળ વધીશું. ચલો મિત્રો, 23 થી 29 સુધીના એક્ઝામ્પલની રકમ મેં લખી રાખી છે તમારો સમય બચાવવા માટે. હવે જરા ધ્યાનથી જુઓ. આ એક્ઝામ્પલ 23 મો sin સ્ક્વેર છેદમાં 1 cos સ્ક્વેર છે. હવે આપણે વિચારીએ કે sin સ્ક્વેર એટલે 1 cos સ્ક્વેર થાય છેદમાં 1 cos x dx. હવે અહીંયા અંશમાં 1 cos સ્ક્વેર ના બે અવયવ પડે. 1 cos સ્ક્વેર x, 1 એટલે 1 સ્ક્વેર એટલે a વર્ગ માઈનસ b વર્ગ ના બે અવયવ a માઈનસ b a પ્લસ b. એ રીતે આના બે અવયવ 1 cos 1 cos આવા બે અવયવ પડે મિત્રો. તો અહીંયા હું આના બે અવયવ પાડું છું 1 cos x 1 cos x છેદમાં 1 cos x dx. હવે મિત્રો આ બે ઉડી ગયા. 1 cos x 1 cos x ઉડી જાય છે. તો વધ્યું ફક્ત 1 cos x, આટલું જ વધ્યું. હવે 1 નું સંકલન x અને cos નું જોઈ લો, ચોથું સૂત્ર cos નું sin થાય. તો cos નું સંકલન sin x c. આ એક્ઝામ્પલ ખતમ. જો આપણું હવે એ રીતે અહીંયા વિચારીએ તો આ cos 2x છે. cos 2x એટલે cos સ્ક્વેર માઈનસ sin સ્ક્વેર. ગુણિત ઉપગુણિતના સૂત્રો યાદ કરો મિત્રો. આ cos x sin x નો વર્ગ m dx. cos 2 આલ્ફા નું સૂત્ર મૂક્યું cos સ્ક્વેર માઈનસ sin સ્ક્વેર ખૂણો અડધો. અહીંયા ખૂણો 2x હતો તો અહીંયા x થઈ ગયો cos સ્ક્વેર x માઈનસ sin સ્ક્વેર. હવે આના અવયવ પાડો a વર્ગ માઈનસ b વર્ગ a માઈનસ b a પ્લસ b. આ જ અવયવ અહીંયા લાગુ પડશે એટલે આ એક અવયવ થશે cos x sin x. બીજો અવયવ થશે cos x sin x અને છેદમાં cos x sin x હોલ સ્ક્વેર dx. હવે તમે આનું સાદું રૂપ વિચારો, થોડું સાદું રૂપ વિચારી લો. ચલો એક અવયવ ઉડાડી દો. જોઈ લો, વિચારી લીધું તો તમે શું જોયું? આ વર્ગ અને વર્ગ ઉડી ગયા એટલે વધ્યું શું? તો અંશમાં વધ્યું cos x માઈનસ sin x છેદમાં cos x પ્લસ sin x dx. આવું વધ્યું. હવે આનું સંકલન શું થાય? એક વિશિષ્ટ સૂત્ર મેં બતાવ્યું, બીજું બતાવું. યાદ રાખો, છેદમાં વિધેય હોય, અંશમાં વિધેયનું વિકલન હોય. ફરી કહો તમે શું કોઈ? છેદમાં વિધેય હોય, અંશમાં એ જ વિધેયનું વિકલન હોય તો તેનું સંકલન log mod વિધેય થાય છે. ચલો બોલો મારી સાથે. છેદમાં વિધેય હોય, અંશમાં વિધેયનું વિકલન હોય તો તેનું સંકલન log mod વિધેય થાય છે. હવે જો આ છેદનું વિધેય આ છે, આટલું છેદનું વિધેય છે. હવે આ છેદનું વિધેય જે છે એનું વિકલન શું થાય? તો cos નું માઈનસ sin થાય, sin નું cos થાય. તો છેદમાં વિધેય છે, અંશમાં વિધેયનું વિકલન છે, દેખાય છે. એટલે આવું થયું કે
આ છેદમાં વિધેય છે cos x sin x આવું છે અને અંશમાં શું છે d/dx ઓફ આ જ વિધેય cos x sin x તમે આ cos નું માઈનસ sin નું cos એટલે એ જ છે આનું વિકલન જ છે dx તો આનું સંકલન થાય log mod વિધેય c આ થાય તો એ નિયમ પ્રમાણે આનું સંકલન log mod વિધેય cos x sin x c થાય તો આ જવાબ થયો મિત્રો આનો સ્ક્રીનશોટ લઈ અને આ એક્ઝામ્પલ લખી દેજો હવે આ 24 માંનો પહેલો ગણો હવે માની લો કે થોડો ફેરફાર કરે આ બગડો કાઢી નાખે તો શું થાય એ પણ હું તમને શીખવાડું છું પહેલા લખી લીધું હવે હું આને દૂર કરું છું હવે નંબર 2 24 માંનો બીજો આ બગડો નથી તો આનું સૂત્ર મૂક્યું આ બગડો નથી એમ માની લો આના અવયવા થયા આ બગડો નતો એટલે આ ઉડશે નહીં એટલે આ બે પદ ઉડશે આ અને આ ઉડી ગયા તો ફક્ત અહીંયા વધ્યું શું તમે વિચાર કે અહીંયા વધ્યું શું અહીંયા વધ્યું છે cos x sin x છેદમાં કશું નથી વધ્યું તો આ દાખલો તો આગળના 1 થી 20 માં આપણે ગણી ગયા છીએ cos નું સંકલન sin થાય અને sin નું માઈનસ cos થાય પ્લસ c તો આ જવાબ આવે તો માત્ર ફરક અહીંયા બગડો હોય તો મેં પહેલા જે ગણ્યો એનો જવાબ થશે log mod sin plus cos થાય અને જો આ બગડો ના હોય તો એક અવયવ ઉડી જાય છે એટલે અંશમાં કશું રહેતું નથી આટલું જ થાય છે એનું સંકલન આવ થાય તો 24 માં 1 અને 2 એમ બે પેટા એક્ઝામ્પલ બગડો રાખી અને બગડો કાઢીને બંને રીતે ગણજો દાખલો કોઈ પણ રીતે ફેરવીને પણ પૂછી શકે છે યાદ રાખો હવે અહીંયા જો 25મો એક્ઝામ્પલ 1/cos સ્ક્વેર આ બંનેના છેદમાં cos સ્ક્વેર છે 1/cos સ્ક્વેર એટલે sec સ્ક્વેર થાય માઈનસ sin/cos સ્ક્વેર જો sin/cos સ્ક્વેર છે તો cos સ્ક્વેર ની જગ્યાએ cos * cos લખાય યાદ રાખજો અને આને ગુણ્યા આમ લખાય આ થયું tan આ થયું sec તો જ્યારે સંકલનમાં યાદ રાખો જ્યારે સંકલનમાં sin/cos સ્ક્વેર આવે તો sec * tan કરવું યાદ રાખો આ બીજી હિન્ટ હું તમને આપી રહ્યો છું પહેલી હિન્ટ શું આપી હતી કે સંકલનમાં જ્યારે tan સ્ક્વેર કે cot સ્ક્વેર આવે ત્યારે એના નિત્ય સમનો ઉપયોગ કરવાનો બીજી હિન્ટ આપું છું સંકલનમાં જ્યારે sin/cos સ્ક્વેર ફરી બતાવું છું sin/cos સ્ક્વેર આવે તો શું કરવાનું sec * tan કરવું અને cos/sin સ્ક્વેર આવે તો શું કરવાનું cos/sin એટલે cos અને 1/sin એટલે cosec તો cosec * cot કરવું શા માટે આવું કરવું તો આનું સંકલન આપણી પાસે સીધું છે 7 અને 8 નંબરના સૂત્રો જોઈ લો ડાયરેક્ટ સંકલન થઈ જશે 1 સેકન્ડમાં ચપટી વગાડતા સંકલન થઈ જાય એટલા માટે આને હિન્ટ તરીકે આ સંકલનની અગત્યની ચાવીઓ કહેવાય જેવી રીતે ચાવી લગાવો ગમે તેવું લોક હોય તો ખુલી જાય એવી રીતે આ બધી સંકલનની ચાવીઓ છે એને યાદ રાખવાની ગમે તેવું અઘરું સંકલનનું તાળું આવે ફટાક કરતું ખુલી જાય ચિંતા નહીં કરવાની પણ યાદ રાખવાનું મહેનત કરવાની હવે sec સ્ક્વેર તો sec સ્ક્વેર ના પાંચમું સૂત્ર જુઓ sec સ્ક્વેર નું સંકલન શું થાય tan x થાય આ tan x અને sec x * tan x નું જોઈ લો સૂત્ર 7 નું એનું sec x થાય સંકલન તો sec x + c આ જવાબ થશે આ એક્ઝામ્પલ 25મો ખતમ એના જેવો જ આ 2/cos સ્ક્વેર એટલે 2 sec સ્ક્વેર થાય મિત્રો -3 * sin/cos સ્ક્વેર એટલે sec * tan થાય એટલે sec x * tan x dx આવું થયું હવે આ 2 સહગુણક એમને sec સ્ક્વેર નું tan x સંકલન થાય -3 એમને sec * tan નું સંકલન સાતમું સૂત્ર જુઓ sec x થાય + c આ જવાબ હવે અહીંયા જુઓ tan સ્ક્વેર ફરી પહેલી ચાવી યાદ આપો યાદ કરો પહેલી ચાવી
સંકલનમાં જ્યારે tan સ્ક્વેર કે cot સ્ક્વેર આવે ત્યારે નિત્યસમનો ઉપયોગ કરવાનો. તો આ tan સ્ક્વેર આવ્યો અને આ તો સુરેખ વિધેય છે એટલે આ x જ આપણે માની લેવાનું. x ના સહગુણક વડે ભાગી દઈશું. તો tan સ્ક્વેર છે તો પહેલા એને શું લખવાનું sec સ્ક્વેર minus 1 આવું થયું. અહીંયા x ની જગ્યાએ અહીંયા 2x minus 3 છે. હવે sec સ્ક્વેર નું સંકલન તો sec સ્ક્વેર નું સંકલન પાછલું સૂત્ર જોઈ લો tan થાય એટલે આ tan 2x minus 3 પણ sec સ્ક્વેર x હોય તો એનું સંકલન આવતા. અહીંયા x ની જગ્યાએ x નું સુરેખ વિધેય છે તો x ના સહગુણક વડે ભાગવા પડે. તો આ x ના સહગુણક વડે ભાગ્યા -1 નું સંકલન x c આ જવાબ દાખલો પૂરો. હવે અહીંયા જુઓ મિત્રો આ 1/sin² + cos² છે તો 1 ની જગ્યાએ sin² + cos² લખો. આના પછીનું સ્ટેપ તમે લખજો. હું આમાં સુધારું છું. અહીંયા sin²x + cos²x લખાય. 1 ની જગ્યાએ મેં sin² + cos² લખ્યા. આવું મેં શા માટે કર્યું? તો એનો પણ તમને જવાબ આપું છું કે આના છેદમાં આ કરો, આના છેદમાં આ કરો. ચલો આના છેદમાં sin² ઉડી ગયા એટલે 1/cos² વધ્યું. 1/cos² એટલે sec² પ્લસ આ cos² અપોન આ કરો તો cos² ઉડી ગયા. 1/sin² વધ્યું એટલે cosec²x dx. તો આનું સાદુરૂપ આ થયું. હવે sec² અને cosec², પાંચમા અને છઠ્ઠા નંબરનું સૂત્ર જોડો. sec² નું સંકલન tan x થાય અને cosec² નું માઈનસ cot x થાય પ્લસ c દાખલો પૂરો. આ બિલકુલ આ પ્લસ છે એની જગ્યાએ માઈનસ કરી દો તો આનો આ જવાબ આવે. તો આના બરાબર શું થયું? આના છેદમાં એટલે sec²x થયું માઈનસ cosec² ઉડી ગયા 1/sin² cosec²x થયું. હવે જો sec² - cosec², sec² નું tan x થયું માઈનસ cosec² નું cot x થયું. અહીંયા પ્લસ હતો સોરી અહીંયા પ્લસ હતું ને આગળ cosec² નું માઈનસ cot x અને આગળ માઈનસ હતું એટલે આ પ્લસ થઈ જશે પ્લસ c આ જવાબ. તો આમ આ 29મો એક્ઝામ્પલ માત્ર એક મિનિટના 1 થી 1.5 મિનિટમાં બધા એક્ઝામ્પલ સરળતાથી થઈ શકે છે. આવા એક્ઝામ્પલ છે મિત્રો. બહુ જ મજા આવશે. મંડો ગણવા. હવે આપણે આગળ 30મા એક્ઝામ્પલ થી થોડા આગળ વધીશું. પહેલા આ બધા એક્ઝામ્પલ સ્ક્રીનશોટ લઈ લો અને તમારી ફેર નોટબુકમાં ઉતારી લો. ત્યાર પછી 1 બાય 1 આપણે આગળ વધીશું. હવે આપણે 30મા એક્ઝામ્પલ થી થોડા આગળ જોઈશું. ચલો હવે આગળના એક્ઝામ્પલમાં ધ્યાન કેન્દ્રિત કરો. આને આગળના એક્ઝામ્પલમાં 29 અને 28માં અહીંયા વર્ગ હતો, આમાં ઘન છે, આના છેદમાં કરો sin² ઉડી જાય એટલે અહીંયા શું વધશે? અંશમાં sin x વધશે છેદમાં cos²x વધશે પ્લસ અહીંયા cos વધશે છેદમાં sin² વધશે. તો આવું આવ્યું મિત્રો. હવે sin/cos², ફરી ટેકનિક યાદ કરો એટલે sec * tan થઈ જશે. આ થયું sec * tan. આ cos/sin એટલે cot અને 1/sin એટલે cosec એટલે cosec * cot થશે. હવે sec * tan આ સૂત્ર યાદ રાખો. 7મું અને 8મું સૂત્ર જુઓ. sec * tan નું sec x થાય અને cosec * cot નું માઈનસ cosec થાય. સંકલન આ સૂત્ર યાદ રાખો. એક્ઝામ્પલ ખતમ. હવે આને જરા ધ્યાનથી જુઓ તો આમાં આપણે 1 cos છે તો આના કરણી લઈએ તો અહીંયા શું થશે? આ cos x અહીંયા 1 cos x છે તો આને હું 1 cos વડે ઉપર નીચે ગુણી દઉં તો હવે જરા અંશમાં શું થયું? cos * 1 એટલે cos x cos * cos એટલે cos²x અને છેદમાં 1 cos² એટલે sin²x થયું.
હવે આના બરાબર શું થાય cos upon sin સ્ક્વેર તો ફરી cosec into cot થયું નીચે લખું છું અહીંયા થયું cosec into cot માઈનસ cos સ્ક્વેર upon sin સ્ક્વેર એટલે cot સ્ક્વેર આવ્યું મિત્રો આવો હવે જરા ધ્યાનથી જુઓ કે cot સ્ક્વેર આવ્યું ફરી ટેકનિકનો ઉપયોગ કરો સંકલનમાં જ્યારે tan સ્ક્વેર કે cot સ્ક્વેર આવે ત્યારે નિત્યસમનો ઉપયોગ કરવાનો તો અહીંયા cot સ્ક્વેર ની જગ્યાએ હું શું મૂકું આ cot સ્ક્વેર હતું cosec સ્ક્વેર -1 cosec સ્ક્વેર -1 આવું થયું આ એક સ્ટેપ લખજો હવે આનું સંકલન cosec એટલે cosec into cot 7 નું સૂત્ર જોઈ લો 8 નું cosec into cot એટલે માઈનસ cosec x થાય માઈનસ cosec સ્ક્વેર નું માઈનસ cot થાય જોઈ લો છઠ્ઠું સૂત્ર જોઈ લો માઈનસ cot એટલે માઈનસ ને આગળ માઈનસ હતું એટલે પ્લસ cot x થયું આ માઈનસ માઈનસ પ્લસ થયું 1 નું x પ્લસ c આ જવાબ હવે અહીંયા જુઓ મિત્રો આ સંકલન cos 2 આલ્ફા નું સૂત્ર મૂકો તો 2 cos સ્ક્વેર -1 થાય 2 cos સ્ક્વેર આલ્ફા -1 આવું સૂત્ર થયું માઈનસ અહીંયા cos 2 આલ્ફા નું તો 2 cos સ્ક્વેર -1 થાય છેદમાં cos x માઈનસ cos આલ્ફા mm હવે મિત્રો આ ઉપરનો કૌંસ ખોલી દો આ -1 અને આ માઈનસ માઈનસ પ્લસ 1 ઉડી ગયા તો આ બે 2 cos સ્ક્વેર -2 cos સ્ક્વેર થયું અહીંયા x અહીંયા આલ્ફા 2 કોમન કાઢી લો એટલે આ બે કોમન તો અંશમાં શું વધ્યું cos સ્ક્વેર x cos સ્ક્વેર આલ્ફા એના બે અવયવ પાડો એક રીતિ વધારે લખીએ છીએ cos સ્ક્વેર x cos સ્ક્વેર આલ્ફા અપોન cos x cos આલ્ફા હવે અંશના અવયવ પાડી દો તો અંશના અવયવ થશે cos x cos આલ્ફા cos x cos આલ્ફા છેદમાં cos x cos આલ્ફા dx હવે આ બે ઉડી ગયા આ બે અવયવ ઉડી ગયા માઈનસ વાળા ઉડી ગયા તો પાછળ વધ્યું સંકલનમાં cos x cos આલ્ફા dx આવું વધ્યું હવે cos નું સંકલન જોઈ લો ચોથું સૂત્ર cos નું sin x પ્લસ cos આલ્ફા નું હવે અહીંયા તમારાથી એક ભૂલ થવાની શક્યતા છે cos આલ્ફા નું તમે sin આલ્ફા કરી દેશો પણ ન કરતા કારણ કે આમાં કોઈ ચલ નથી આ સહગુણક છે અચળ છે આને ગુણ્યા 1 છે જેવી રીતે 3 નું સંકલન શું થાય 3x તો cos આલ્ફા નું સંકલન શું થાય cos આલ્ફા x આ 3 અચળ છે એમને રહે એવી રીતે આ અચળ છે આને ગુણ્યા 1 છે આ 1 નું x 3 એમને cos આલ્ફા m 1 નું તો અહીંયા થશે cos આલ્ફા અચળ એમને અને 1 નું x c આ જવાબ તો મિત્રો યાદ રાખો આ રીતે અહીંયા ભૂલ ન કરતા ગડબડ ન કરતા એટલા માટે તમારી નોટબુકમાં આમ કરી યાદ રાખો અથવા સમજો આવું લખી રાખો નહીતર તમે ગડબડ કરી દેશો એ ન થાય એટલા માટે ખાસ યાદ રાખો હવે 33મો એક્ઝામ્પલ cos 2 આલ્ફા એટલે શું થાય 2 cos સ્ક્વેર -1 ગુણિત ગુણિતના સૂત્રો પ્લસ 2 sin સ્ક્વેર x અપોન cos સ્ક્વેર x dx હવે આ 2 sin સ્ક્વેર અને 2 cos સ્ક્વેર એમાંથી 2 કોમન એટલે કૌંસમાં cos સ્ક્વેર પ્લસ sin સ્ક્વેર વધે -1 અપોન cos સ્ક્વેર x dx આનું 1 થઈ ગયું એટલે 2 અપોન cos સ્ક્વેર એટલે 2 sec સ્ક્વેર x થયું -1 અપોન cos સ્ક્વેર એટલે sec સ્ક્વેર x થયું તો મિત્રો આવું થશે 2 sec સ્ક્વેર -1 sec સ્ક્વેર એટલે આ 2 1 એટલે 1 upon cos સ્ક્વેર એટલે sec સ્ક્વેર થઈ ગયું sec સ્ક્વેર અને sec સ્ક્વેર નું સંકલન થયું
10x + c આ જવાબ. તો આ 33મો એક્ઝામ્પલ હતો મિત્રો, યાદ રાખો. આટલા સરળ એક્ઝામ્પલ છે તો 1 બાય 1 બધા જ દાખલાઓ ફેર નોટબુકમાં લખી લો. એટલે હવે આપણે એક એક્ઝામ્પલ આ એક્સરસાઇઝમાંથી બાકી રહે છે, તો આપણે હવે છેલ્લો એક્ઝામ્પલ આ એક્સરસાઇઝમાં જોઈશું. તો આ પહેલા 33 એક્ઝામ્પલ વ્યવસ્થિત ગણી લો, ત્યાર પછી આપણે એક છેલ્લો એક્ઝામ્પલ જોઈ લઈએ. ચલો મિત્રો, હવે તૈયાર થઈ જાઓ. છેલ્લો એક્ઝામ્પલ આ એક્સરસાઇઝમાં ખૂબ જ અગત્યનો એક્ઝામ્પલ છે. આઈએમપી કરી રાખજો. જોઈ લો, પહેલા સ્ટેપ બાય સ્ટેપ સમજાવું છું. 8 ઘાત છે મિત્રો, એટલે અહીંયા sin ની 4 ઘાત x નો વર્ગ અને cos ની 4 ઘાત નો વર્ગ આમ લખી શકાય. 1 માઈનસ 2 sin square x cos square x dx એમને આ આપણે એમને રહેવા દઈએ છીએ. હવે અહીંયા તમે વિચારો, આને a ધારો, a વર્ગ માઈનસ b વર્ગ એના અવયવ પાડો તો અહીંયા થશે sin ની 4 ઘાત માઈનસ cos ની 4 ઘાત, અહીંયા sin ની 4 ઘાત પ્લસ cos ની 4 ઘાત. આવા અવયવ પડે અને અહીંયા 1 માઈનસ, હવે જુઓ આ sin સ્ક્વેર x છે, cos સ્ક્વેર x છે, મારે આનો વર્ગ કરવો હોય તો અહીંયા 2 છે, અહીંયા 2 એટલે 2 અને ઉપર નીચે 2 વડે ગુણો અને ભાગો તો આવું થશે, ભાગ્યા 2. આવું મેં શા માટે કર્યું? આ 2 નો વર્ગ 4, 4 ભાગ્યા 2 એટલે 2 થયા, અને sin સ્ક્વેર ને cos સ્ક્વેર, કારણ કે આ sin 2 આલ્ફા નું સૂત્ર છે. હવે બીજું, અહીંયા તમે વિચારો તો અહીંયા આનો વર્ગ અને વર્ગ કહેવાય, sin સ્ક્વેર x નો વર્ગ cos સ્ક્વેર x નો વર્ગ, તો sin સ્ક્વેર x અહીંયા ફરી પાછા a વર્ગ માઈનસ b વર્ગ ની રીતે બે અવયવ પડે. એકમાં આવશે sin સ્ક્વેર માઈનસ cos સ્ક્વેર અને એકમાં sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર, અને આ તો એમને છે a sin સ્ક્વેર x નો વર્ગ વત્તા cos સ્ક્વેર x આખા નો વર્ગ એના છેદમાં આ 1 માઈનસ આ sin 2x નો વર્ગ છેદમાં 2 આવું બનશે dx ને. હવે તમે વિચારો, જો આને તમે મનમાં a ધાર લો, આને b ધાર લો, તો અહીંયા એક સૂત્ર બીજું તમને બતાવું, અહીંયા લખી રાખજો a વર્ગ વત્તા b વર્ગ બરાબર a વત્તા b નો વર્ગ માઈનસ 2ab થાય. આનું વિસ્તરણ કરો, a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab માઈનસ 2ab ઉડી ગયા હતું એનું a. તો અહીંયા આપણે આ સૂત્ર લગાવીશું. યાદ રાખજો, આ 8મા ધોરણનું સૂત્ર તમને યાદ કરાવી દઉં છું. બીજું, આ sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર 1 થઈ ગયું. હવે ત્રીજી વસ્તુ કે આ sin સ્ક્વેર માઈનસ cos સ્ક્વેર, તો બીજું આ સૂત્ર છે cos સ્ક્વેર માઈનસ sin સ્ક્વેર, તો આ cos 2 આલ્ફા નું સૂત્ર cos 2x થાય, cos સ્ક્વેર માઈનસ sin સ્ક્વેર cos 2x થાય, તો sin સ્ક્વેર માઈનસ cos સ્ક્વેર માઈનસ cos 2x થાય. તો આ માઈનસ ને હું બહાર કાઢી લઉં, અહીંયા cos 2x થયું, આ 1 થઈ ગયું મિત્રો, યાદ રાખો. આની જગ્યાએ માઈનસ cos 2x માઈનસ બહાર લખ્યું cos, અને અહીંયા હું સૂત્ર મૂકું છું આ, અહીંયા a એટલે sin સ્ક્વેર, b એટલે cos સ્ક્વેર, a વર્ગ વત્તા b વર્ગ sin સ્ક્વેર નો વર્ગ વત્તા cos સ્ક્વેર નો વર્ગ, તો અહીંયા a વત્તા b, તો a વત્તા b એટલે શું આવે? a એટલે sin સ્ક્વેર વત્તા cos સ્ક્વેર એનો વર્ગ થયો. આ a વત્તા b એનો વર્ગ માઈનસ, તો આ માઈનસ 2a એટલે sin સ્ક્વેર, b એટલે cos સ્ક્વેર, આવું થયું.
છેદમાં આ 2 લસા એટલે 2 માઈનસ sin સ્ક્વેર 2x અને છેદમાં 2 છે આમ આવશે છેદનો છેદ અંશમાં લઈ લો એટલે અહીંયા -2 આમ થઈ ગયું તો આટલું પહેલા સમજો આટલા સ્ટેપ જરા ધ્યાનથી સમજી લો ચલો ત્યાર પછી આપણે આગળ વધીએ પહેલા આટલા સ્ટેપ ક્લિયર કરી લો ફરીથી કહું છું અહીંયા વર્ગનો 4 ઘાતનો વર્ગ એટલે 8 ઘાત થઈ ગઈ a વર્ગ b વર્ગ ના અવયવ પાડ્યા અહીંયા પાછા a વર્ગ b વર્ગ ને અહીંયા સૂત્ર મૂક્યું અને અહીંયા sin 2 આલ્ફા નું સૂત્ર બનાવ્યું એટલે ઉપર નીચે મેં 2 વડે ગુણ્યા તો અંશમાં sin 2 આલ્ફા નો વર્ગ એ સૂત્ર બન્યું અને 2 લસા લઈ સાદુરૂપ આપ્યું ધ્યાનથી બધા સ્ટેપ જોઈ લો ખૂબ જ અગત્યનો દાખલો છે મિત્રો દરેક સ્ટેપ ક્લિયર કરી દો અને અહીંયા હું dx લખતા ભૂલી ગયો છું તો ફરીથી લખી દઉં છું કારણ કે સંકલન ચિહ્ન આવે તો અહીંયા ફેણ દેખાતી હોય તો અહીંયા પૂછડું હોય જ ન હોય તો આપણી ભૂલ છે એવું સમજી લેવાનું એટલે ખાસ યાદ રાખો ઇન્ટિગ્રેશન નું ચિહ્ન હોય તો પાછળ dx લખવું જ પડે ના લખો તો તમારી ભૂલ છે આ ચારે ચાર સ્ટેપ ના સાદુરૂપ ક્લિયર કરી લો આમાં 8મા ધોરણના અવયવના સૂત્રનો પણ ઉપયોગ છે અને ગુણિતના સૂત્રનો પણ ઉપયોગ છે તો આ બધા સૂત્રોને યાદ કરી અને આટલા સ્ટેપ ક્લિયર કરો પછી આગળના 3-4 સ્ટેપ બતાવો તમારી સમજ માટે બધી ડિટેલ હું આપું છું ફરી અહીંયા હવે જોઈ લો આટલા સ્ટેપ ક્લિયર થઈ ગયા હોય તો આ -2 એમને આ cos 2x એમને ઇન્ટુ બ્રેકેટ આ sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર 1 1 નો વર્ગ 1 એટલે આ 1 આ માઈનસ હવે આને ઉપર નીચે ફરીથી 2 વડે ગુણો આને ઉપર નીચે 2 વડે ગુણો આ 2 વડે ગુણ્યા ને ભાગ્યા સમજો તો 2 દુ 4 4 એટલે આ શું થયું sin 2x નો વર્ગ થયો કારણ કે 4 એટલે 2 sin x cos x આખાનો વર્ગ થયો અને છેદમાં 2 આવું થયું આખાના છેદમાં આ 2 છે એટલે 1 1 લખાય અને આ માઈનસ sin સ્ક્વેર 2x આવું થઈ ગયું આ 2 ની જગ્યાએ મેં 1 1 લખ્યું યાદ રાખો 2 ની જગ્યાએ 1 1 અહીંયા sin 2 નું સૂત્ર બનાવ્યું હવે આ 2 હું લસાવું એટલે આ 2 થશે અહીંયા તો હવે પછીનું સ્ટેપ સમજો આ -2 એમને અહીંયા cos 2x એમને હવે અહીંયા લસા લઉં છું એટલે આ 2 sin સ્ક્વેર 2x છેદમાં 2 આવું રહેશે આખાના છેદમાં આ 1 પ્લસ આ 1 sin સ્ક્વેર એટલે cos સ્ક્વેર થયું cos સ્ક્વેર 2x dx આવું વધ્યું હવે આ બે બહાર કાઢી લો એટલે -2/2 આ જે વધ્યું છે એ cos 2x કૌંસમાં અહીંયા 1 sin સ્ક્વેર 2x upon 1 cos સ્ક્વેર 2x આવું વધ્યું હવે મિત્રો અહીંયા તમે જોઈ લો ધ્યાનથી આ જે પદ 1 sin સ્ક્વેર એટલે cos સ્ક્વેર થાય તો એની જગ્યાએ ફરી પાછા cos સ્ક્વેર લખીએ એટલે માઈનસ આ 2 ઉડી ગયા એટલે cos 2x ઇન્ટુ બ્રેકેટ 1 cos સ્ક્વેર 2x છેદમાં 1 cos સ્ક્વેર 2x હવે આ બંને કૌંસ આ જે 1 cos સ્ક્વેર અને 1 cos સ્ક્વેર ઉડી ગયા તો હવે આપણી પાસે કેટલું પદ વધશે એટલું જોઈ લો તો આ માઈનસ cos 2x dx આટલું વધ્યું આ માઈનસ હવે cos નું સંકલન જોઈ લો ચોથું સૂત્ર sin થાય અને આ જે x ની જગ્યાએ છે સુરેખ પદાવલી છે એટલે cos નું સંકલન sin આ x ની જગ્યાએ 2x હોવાથી x ના સહગુણક વડે ભાગવાનું કારણ વિશિષ્ટ સૂત્ર તો આ આપણો જવાબ થયો મિત્રો આમ આ એક્ઝામ્પલ
9માં 10મા ધોરણમાં જો તમે અવયવની પ્રેક્ટિસ ન કરી હોય, વિસ્તરણની પ્રેક્ટિસ ન કરી હોય અને 11મા ધોરણમાં ગુણિત ઉપગણિત ત્રિકોણમિતિના સૂત્રો યાદ ન હોય તો આ દાખલો ના આવે. બાકી એના એ જ ઉપયોગ છે. મેં એક સ્ટેપમાં જે સૂત્રોનો ઉપયોગ થતો હતો એ બધા સૂત્રો મેં તમને યાદ કરાવેલા છે અને સમજાવેલા છે. આ દાખલો ઓછામાં ઓછો તૈયાર થઈ ગયા પછી 5 વખત પ્રેક્ટિસ કરી જજો તો જ કોન્ફિડન્સ સાથે યાદ રહેશે, નહીંતર યાદ નહીં રહે. તો આપણે આમ એક્સરસાઇઝ 2 આજે પૂરી કરીએ છીએ. આવતા લેક્ચરની અંદર એક્સરસાઇઝ 3 પર આપણે આગળ જઈશું. તો હવે ત્રીજું લેક્ચર હું લઉં